કૃષ્ણ અને સુદામા બે બાપુ ભેગા ભણ્યા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભેગા ભણે અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા અને સુદામા જાય પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા આને ખાવા ભડકું નહોતું. બોલો, હવે ભગવાનની ભાઈબંધી હોવા છતાં જો આ કર્મની ગતિ. સુદામાના પત્ની સુદામાને કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાઓ ને, આ છોકરા ખાવું ખાવું કરે 2 દીથી ઘરમાં દાણા નથી, છોકરા ભૂખ્યા મરી જાય. ઈ કે આપણે ખાવા કાંઈ છે ને, આપણા કર્મ છે. અને ઈ હોનાની દ્વારકાનો રાજા છે ને, એના કર્મ છે. 2 મણ દાણા દે કે આપણી જિંદગી ઉતરી ન જાય. આપણે ભોગવવાનું જોઈએ, ભૂખ્યા રહેવાનું લખ્યું હોય ભૂખ્યા જ રહેવું પડે. બહુ આજીજી કરીને એ કે પણ જાવ ને, એ કે પણ મારે ન માગવાનું નિયમ છે, હું માગું નહીં. કે એ કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે એની પાસે કંઈ નહીં હોય, વગર ઓલે ખબર પડી જાય, તમારે માગવું નહીં પડે. બહુ આજીજી કરી અને એ તાંદુળ ને બાપુ પોટલી બાંધી અને માં સુદામાને આપે, એમના ધર્મપત્ની. અને બગલમાં પોટલી મારીને સુદામાનું મન તો નહોતું જવાનું, પણ એને એમ થયું કે ઘરમાં કકળાટ કરો એના કરતા હાલ ને આંટો મારી આવું, હું તો કઈ માગવો નથી, જો દે તો ઠીક છે, નકર જય ભગવાન. એ દુબળો દે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, ધોતડી પહેરી છે અને ડગુમગુ પોરબંદર થી નીકળી અને બાપુ દ્વારકાના પંથે પડ્યો.